પેલા જી વેલા તો એના ભગવા કાઢે કે નો કાઢે, પણ હવે પછી ક્યારેય વ્યાસપીઠ ઉપર જી નો બેહવા દે ને. જુનાગઢ આવ્યા હતા ને પછી ભગત ને કીધું ને દાળ બાટી હમ, ખવડાવો ને હવે આ જી પોતાની મન ગળેલી વાતો છે. હમ એક ખાલી લુવાણા જ્ઞાતિને દુઃખ નથી થયો, બધી જ્ઞાતિના ને દુઃખ થયું છે. આ માણસ એને હમ વડતાલ ને પણ હક નહીં લેવા દે. જો અત્યારે આખા દેશમાં વડતાલ ને બદનામ કરી નાખ્યું ને, 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બે નહીં ને હંજવારી પોતા કરાવો ને મંદિરમાં. આવા એકાદાને ઘરે બેહાડી દેવાથી બીજા સ્વામીને પણ ખબર પડશે ને. પણ એમ કે અમે જ્ઞાન લઈને બેહતા. તારી પાસે જ્ઞાન શું છે ભાઈ? સ્વામી મંદિરોને બદનામ કરવા આવા કેટલાક હશે હરેક મંદિરમાં. તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી ગુજરાતમાં આવો અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની ભૂમિમાં પ્રવેશ કરો અને સૌરાષ્ટ્રની ભૂમિમાં પગ મૂકતા જ તમને દરેક પથ્થરે કંઈક ને કંઈક જોવા મળશે. દરેક પથ્થરે દરેક સંતના બેસણા જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રમાં આવો ને જે કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ટુકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ, આ સૂત્ર તમને સાંભળવા મળશે. અને આ સૂત્ર છે જલારામ બાપાનું. ખૂબ શ્રદ્ધાથી લોકો આવતા હોય છે, ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ દેશ વિદેશથી લાખો લોકો આવતા હોય છે. પરંતુ હાલમાં જ જોઈએ તો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત છે જ્ઞાન પ્રકાશ સ્વામી, તેમને સુરતના અમરોલી ખાતે એક કહી શકાય કે ખૂબ તેમને જે ટિપ્પણી આપીને તેની હાલ કહી શકાય કે ખૂબ નિંદા થઈ રહી છે. અનેક લોકો કહી શકાય અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જલારામ બાપાના ભક્તો છે તેમમાં રોષ જોવા મળી રહ્યો છે. રઘુવંશી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અને હાલ જોઈએ તો તેમને માફી પણ માગી લીધી છે. ત્યારે આપણી સાથે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને કહી શકાય કે લોહાણા સમાજના આગેવાન ગિરીશભાઈ કોટેચા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. ગિરીશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્તે. નમસ્તે ભાઈ. ગિરીશભાઈ, જલારામ બાપા પ્રત્યેનો જે પ્રેમ છે તે જોતા હોઈએ છીએ, તમે ઘણી વખત ત્યાં જતા હો છો. કેટલું દુઃખ થાય સૌપ્રથમ જલારામ બાપાના જે ભક્ત તરીકે કેટલું દુઃખ થાય? દુઃખ તો બાપુ આખા દેશ વિદેશ અને આખા ઇન્ડિયામાં યસ જલારામ યસ બાપાને માનવા વાળો વર્ગ બહુ મોટો છે. હા હરેક લોકો એની માનતા માને છે અને માનતા સફળ થાય એટલે એવા કેટલાય, હું તમને 200-500 એવા કુટુંબ બતાવું કે ફોરેન થી ને દર વર્ષે માનતા ઉતારવા આવતા હોય છે. હા આજે અન્નનો ટુકડો ને ત્યાં હરી ઢુકડો આ જી કેનાર જ જલારામ બાપા ને. અને વિચાર તો કરો, જી 205 વર્ષ પહેલા યસ ત્યારે આજે જે શબ્દ વ્યાસપીઠ ઉપરથી ને બોલે, હું તો એમ કહું પીઠ પાછળથી બોલવા વાળી વ્યક્તિ છે. કારણ કે એને વ્યાસપીઠ ઉપર આવા શબ્દનો ઉપયોગ કરવો કે જયારે જુનાગઢ આવ્યા હતા ને પછી ભગત ને કીધું ને દાળ બાટી ખવડાવો ને હવે આ જી પોતાની મન ગળેલી વાતો છે. આ કઈ ઇતિહાસ તો છે નહીં આનો. અને બીજી એક ન્યૂઝ ચેનલ ને હજી એમ કેતા હતા કે હું તો એમ અમે જ્ઞાની વાંચીને એટલે હું આ જ્ઞાન છે એની પાસે. આખા દેશની અંદર 205 વર્ષથી જયારે જલારામ બાપાની વાત જી છે તો આખી હિન્દુસ્તાન ને આખી દુનિયા એને જાણે છે. તો કોઈ દી કોઈના મનમાં એવું ન આવ્યું ને ક્યારેય પણ કોઈ બોલે? જેને સાક્ષાત દર્શન ભગવાને દીધા હોય, તમે એ ઇતિહાસ છે જી કે જયારે ભગવાન સ્વરૂપ લઈને આવે અને એની પાસે માગે છે, એ કરિયાણાની દુકાન હતી કે ભાઈ મને સેવા કરવા માટે થઈને મારે વીરબાઈ માં જોઈએ છે. અને જયારે એ ભગવાનને પણ પાછું પડવું પડ્યું હતું, તરત એને યસ કીધું તો યસ લઈ જવા સેવા કરવા. જી જ્યાં 5 રૂપિયા ધરવાની મનાઈ છે. આના માટે રાઈટ તો માત્ર એની માફીની સજા જ ન હોય. મેં હમણાં પણ એક ન્યૂઝ ચેનલ ને કીધું કે જી પેલા એની પાસે વડતાલ પાસે પણ 500,000 છે. આ માણસ એને વડતાલ ને પણ હક નહીં લેવા દે. જો અત્યારે આખા દેશમાં વડતાલ ને બદનામ કરી નાખ્યું ને. પ્રમુખ જી સ્વામીમાં પણ શિસ્તબદ્ધ કેમ સૈનિકો છે, એની પરીક્ષાઓ યસ લેવાય છે. ક્યારે કેમ ભૂલ નથી જી થતી. એને હું કેટલી જગ્યાએ ગયો. મેં દિલ્હીમાં પણ પ્રમુખ સ્વામીનું આખું મંદિર જોયું. અહીંયા તો જુનાગઢ બન્યું યસ ત્યારે યસ અમે હારોહાર મદદમાં હતા. તો તમારા વાણી વિલાસથી તમારી સંસ્થા કે જેને તમે જી માનો છો બદનામ થાય. આના એકને હિસાબે અમારા જેવાને જવાબ દેવા પડે. અને વડતાલ ને પણ ગમ્યું હશે. પેલા જી વેલા તો એના ભગવા કાઢે કે નો કાઢે, પણ હવે પછી ક્યારેય વ્યાસપીઠ ઉપર જી નો બેહવા દે ને. અને તમે આનો ઇતિહાસ પણ જોજો, એના મોઢાના જે હાવભાવ છે ને, આ માણસ અંદરો અંદર પણ ભયંકર માથાકૂટ કરાવતો હશે. અને હજી જી આના પેલાના પણ તમે વાંચશો ને, એના જયારે એને પ્રવચનો તો દીધા હશે ને, એમાં ખટપટ સિવાય એને કોઈ ધંધો નહીં કર્યો હોય. જી ગિરીશભાઈ, કેટલું યોગ્ય છે કે જે રીતે ગુણાતીત સ્વામી સાથે જલારામ બાપાનો ઇતિહાસ જોડ્યો છે અને જલારામ બાપાએ સદાવ્રત માટે તેમની પાસે આશીર્વાદ માંગ્યા હતા. શબ્દો કહી શકાય કે બિલકુલ ખોટા જ છે, આપણે પણ માનીએ છીએ. પરંતુ આ પ્રકારે ઇતિહાસમાં છેડછાડ કરવી, મન ફાવે તેમ બોલવું, અને કઈ રીતે અટકાવી શકાય? બાપુ આ માણસ છે ને, આ રાઈતના નો એમ પોતે બોલવાનો સવારે વ્યાસપીઠ ઉપરથી. એટલે જેટલા પણ એને માનવા વાળા, જે સ્વામી મંદિરને માનવા વાળા જેટલા પણ હરિભક્તો આવ્યા છે, એટલે મારી વાહ થઈ જાય. આ રાઈતના હુતા હુતા આવા જ વિચાર કરતા હોય. આનો મગજ ઉપરથી આપણને એટલી ન ખબર પડે.
કઈ ટાઈપનો માણસ છે. અને સવારે જયારે એ વ્યાસપીઠ ઉપરથી ધીમે ધીમેથી બોલવું ને પછી એમ કે જયારે હજી રામ મંદિર બન્યું ને ત્યાં પણ અત્યારે આપણો જલારામ બાપાનો થાળ ધરાય જ ને એ ગુણાતીત સ્વામી નો તમે એનું નામ લ્યો તો તમારો દિવસ સુધરી જાય. સ્વામી મંદિરોને બદનામ કરવા આવા કેટલાક હશે હરેક મંદિરમાં. માણસ છે ને એની ઓલું કાઢશો ને તો આખા મંદિરને પણ બધારતો હોય છે. આમાં એ કે મેં ક્યાંક બુકમાં વાંચ્યું હતું, બુક લખનાર પણ એનો કોઈ મિત્ર હોય, સમજ્યા? રાતના બે હુતા હોય ને ભેરા ત્યારે કીધું હોય કે તું લખજે ને પછી હું આ વાંચી જઈશ ને બધાને વાહ થઈ જાય, બધાને બદનામ કરે. મારી જો રાકેશ પ્રસાદજી પણ વાત સાંભળતા હોય તો નમ્ર એને પણ વિનંતી કરું કે અહીંયા એને પેલા તો એના જે કપડા છે ને એ ભલે પહેર્યા હોય કે જે તમને ઠીક લાગે, બાપાની માફી આવી રીતે બાપાને તો આખા દેશમાં બાપા વિશેનું કેવું બોલી ગયો. બીજું, રાકેશ પ્રસાદજી ના જમાઈ મારી કોલેજમાં અમારા વાઇસ ચાન્સેલર હતા. હા, અને ઈ છે ને એના જે રાકેશ પ્રસાદ એના હગા જમાઈ ની વાત કરું છું, વેદ પ્રકાશ. ઈ અમારી યુનિવર્સિટીમાં ખૂબ નાની માણસ, અને વેદ પ્રકાશ ના ફાધર છે ઈ પણ દ્વારકાની અંદર સંસ્કૃતની અંદર પીએચડી થયેલા. એટલે હું તો રાકેશ પ્રસાદ ને પણ મળ્યો, પણ મારું આ તમારી ચેનલ થી સાંભળે ને, જો અમને તમારે માફી માગો, ભગવાનની માફી, અમારે એની માફી માગો, અમારે જરૂર પણ નથી આવા માણસની. આની હું માફી લઈ? એને માફી માગવી એને હવે પછી એને એની સજા આપો કે 5 વર્ષ કે 10 વર્ષ સુધી ક્યારેય પણ વ્યાસપીઠ ઉપર નહીં બેવા દઈ. કઈ રીતે અટકાવી શકાય ગિરીશભાઈ આ પ્રકારના વિવાદો, આ પ્રકારના? આવી સજા મળી જાય ને કાલે રાકેશ પ્રસાદજી કહી દે કે ભાઈ અમે આને બેહાડ્યા હતા પણ આને અમારા જ ધર્મને અત્યારે બદનામ કોણ થયું? હાલો, વડતાલના મંદિરો જ બદનામ થયા ને. એને સજા આપે, સજાના રૂપમાં તમે કોઈ પણ સજા નથી. પોલીસમાં સસ્પેન્ડ કરી દીધા હોય, ડિસમિસ કરી દીધા હોય તો સજા તો મળવી જોઈએ ને. સજા એને 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બે નહીં ને હંજવારી પોતા કરાવવાની મંદિરમાં. તેમને માફી પણ માંગી છે ગિરીશભાઈ, માફી આપી દેવામાં આવશે, કારણ કે જે પ્રકારનું તેમને કહી શકાય કે ટિપ્પણી કરી છે વિવાદિત, ખૂબ વિવાદિત કહી શકાય, તો માફી આપવામાં આવશે કારણ કે તેમને માફી માંગી છે. તો બાપુ, માફી એવી રીતે કોઈ પણ માણસ, તમે કોઈને 302 નો ગુનો કરીને પછી માફી માંગી એવી તો હાલે, એ તો 20 વર્ષની સજા જ ભોગવવી પડે ભાઈ આ જીવનની. તમે ગુનો કરો એ પણ અમે જેને ભગવાન માનીએ. આજે અમે જલારામ બાપાને દર વખતે બોલો, અમે ભાષણ બોલતા હોય ફોનમાં જય જલારામ, તો આખો દેશ બાપુ માને. 18 જ્ઞાતિ માને. ત્યાં જઈને પેલું શીખવાડનાર અન્નનો ટુકડો ની હરી ટુકડો. તમે ખાલી ખીચડી બટેટાનું શાક અને કઢી આવે ને ત્યાં માણસને આમ ઓટકાર આવી જાય કુદરતનું, ઘરે જઈમ આવે ને એવી જગ્યાની વાત છે. અને ભોજલરામ જે અમારા જલારામ બાપાના ગુરુ હતા એ લેવા પટેલ હતા. ભોજલરામ છે, હા, ઈ લેવા પટેલ જ્ઞાતિના હતા. અને આજે જલારામ બાપાના ગુરુ હતા. અને અન્ન ક્ષેત્ર જયારે 205 વર્ષ પહેલા બાપુ એને એ વિચાર આવ્યો. આજે આપણે નથી, આપણી અહીંયા કોઈ આવે માગવા આવ્યું હોય કે ભાઈ એનું પેટ ઠારી દો ને, એક એને આપણે રસ્તામાં જાય તો એને જમાડી દઈએ તો આપણે રાજી થતા હોય. આ તો કરોડો માણસો જમે છે. સમાજમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ગિરીશભાઈ? કારણ કે રઘુવંશી સમાજ છે, કહી શકાય કે જલારામ બાપા પ્રત્યેની આસ્થા છે તેમની ખૂબ આપણે જોતા હોઈએ છીએ. કેટલો રોષ જોવા મળી રહ્યો છે સમાજમાં? બાપુ, ખાલી લુવાણા સમાજનો નહીં, બધા સમાજનો રોષ નીકળ્યો. મને બાપુ સવારથી અત્યાર સુધીમાં 200-500 જણા જે લુવાણા જ્ઞાતિના નથી એના પણ ફોન આવ્યા. કેમ કે બાપાની માનતાથી એનું કામ પૂરું થઈ ગયું હોય. કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય તો એક ખાલી લુવાણા જ્ઞાતિને દુઃખ નથી થયો, બધી જ્ઞાતિના દુઃખ થયું છે. કેવી કડક સજા થવી જોઈએ કે જેથી આગામી સમયમાં કોઈ ઇતિહાસ સાથે આવા છેડા ન કરે, લોકોની શ્રદ્ધા સાથે, લોકોની ભાવના સાથે આવા છેડા ન કરે? કારણ કે જે પ્રકારે તેમને ટિપ્પણી આપી છે, અનેક લોકોની શ્રદ્ધા છે, તેમને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે, લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. ગિરીશભાઈ, શું કરી શકાય ભવિષ્યમાં કે જેથી આવી કોઈ વિવાદિત ટિપ્પણી ન કરે? હું માત્ર આ ન થાય ને એના માટેનું મારી પાસે બેસ્ટ એક સૂચન છે. રાકેશ પ્રસાદ ની અંદર વડતાલના બધા મંદિરો આવે, ઓછામાં ઓછા 500-1000 મંદિરો હોય છે આખા ઇન્ડિયામાં. એમાં આવા એકાદાને ઘરે બેહાડી દેવાથી બીજા સ્વામીને પણ ખબર પડશે ને. 500 ઉપર મંદિર છે વડતાલની અંદર.
આજે પણ હું તમને કીધું દર મહિના દિવસે હું સારંગપુર જાઉં છું. એ વડતાલની અંદરમાં જ આવે છે. એ સારંગપુર દાદાને દર મહિનોથી એકવાર અમે જાય ત્યાં, તો અમે એની બાપાને પ્રાર્થના કરવા જાય છીએ. તો મારી તો રાકેશ પ્રસાદ ને નમ્ર વિનંતી છે કે આ પોતે માફી માગે એનું શું આવે ભાઈ? વિવાદ તો ત્યાં આખા વડતાલ મંદિરને ચડાવી દીધો તારી એક સ્પીચ થી ને. તો રાકેશ પ્રસાદ કમસે કમ એને 2-5-10 વર્ષની કહી દે હવે પછી વ્યાસપીઠ ઉપર નથી બેવાનું. એને બોલવાનો બહુ શોખ હોય ને. જી જી જી. ખાસ કરીને એને આવું બોલવા પગલા લેવામાં આવશે ગિરીશભાઈ? બાપુ અમારી બધી એની લાગણી દુભાણી એમ નહીં, આખા વિશ્વ લેવલે બધાની લાગણી દુભાણી. પગલા તો જલારામ બાપા, પણ ખરેખર હરેક ધર્મના પોતાના ધર્મમાં કોઈ માણસે ભૂલ કરી આખો ધર્મ બદનામ ન હોય. વડતાલ આખું બદનામ નથી તો અમે આજે સારંગપુર પગે લાગવા જાય, એ સ્વામીજીને ત્યાં પણ પગે લાગીએ છીએ. અહીંયા પ્રમુખ સ્વામીની ત્યાં પણ જઈએ છીએ. અમારું જુનાગઢનું જે મંદિર છે જવાહર રોડ ઉપર, જે મંદિર મારા વોર્ડમાં આવતું 10 નંબરમાં, એ વડતાલનું જ મંદિર છે, રાકેશ પ્રસાદનું જ મંદિર છે. ભાઈ જુનાગઢમાં આવી સ્વામીજીને પૂછો, કોઈ પણ તકલીફ પડી હોય ત્યારે અમને બોલાવીને અમે જતા હોઈએ. તો આવા જે બદનામ કરે આખા વડતાલ મંદિરને, તો આને એકને રાખવાથી શું ફાયદો છે? આ રાકેશ પ્રસાદ એટલું જાહેર કરી દે કે અમે નક્કી કર્યું છે કે હવે 10 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર નથી બેવા દેવું. એટલે ગિરીશભાઈ એવું કહી શકાય કે હવે તેમને માફીને બદલે હવે આવું પણ કરવું જોઈએ કે વ્યાસપીઠ ઉપર 10 વર્ષ સુધી ન ચડવું જોઈએ. હું એવું માનું તો જ એને સજા મળી કહેવાય. જેને બોલવાનો શોખ હોય ને, આ ભાઈ ને મજા તો શું આવે કે મંદિરે જ નક્કી કર્યું હતું કે આ ભાઈ વ્યાસપીઠ ઉપર બેસે, અમે 4-5 હજાર માણસો બેસે ને આ પોતે જ્ઞાન પીરસશે, આ એને જ્ઞાન પીરસો. આ મંદિર આખા વડતાલ ને બદનામ. બાકી વડતાલ મંદિર ના કેટલો, હું આજ મેં તમને દાખલો દીધો કે વૈદ પ્રકાશ અમારા વાઇસ ચાન્સલર હતા અને રાકેશ પ્રસાદ ના જમાઈ થાય. તો ઈ જ્ઞાની માણસો હતા, બધાને મળ્યું. એ લોકો તો અતિશય સારા માણસો, પણ હવા 2-4 જે તમે આખા સંપ્રદાયને બદનામ કર્યો ને. વડતાલ મંદિરના 500 મંદિરો છે, કરોડો માણસો એને પણ માનવા વાળા છે. આવા 2-4 જણાને ઘરે બેહાડી દો તો એમાં હું વાંધો શું ભાઈ? સજા તો આને શું અપાય? આમાં કઈ કોર્ટમાં તો કેસ નથી થવાના અને એવો ટાઈમ પણ નથી. ઈ તો જેને બદનામ કર્યું એના સંતે જ બદનામ કર્યું જ ને વડતાલ ને. તો એની ઉપર આકરા પગલા ભરે, બસ બીજી કોઈ માગણી નથી. ને માફી માંગી, માફી તો બાપાની માગ, જલારામ બાપાની, અમારી કોઈની માફી નહીં. જેનું છે એને ઈ તો માફ કરો. જેના મગજમાં જે રામ રામ હાલતું હોય, જલારામ ની પાછળ રામ હું કામ લગાડા? જી જી. ગિરીશભાઈ, અનેક ભક્તોના પણ ફોન આવતા હશે, કેટલું દુઃખ થતું હોય છે, તમને પણ ફોન કરતા હશે, કારણ કે તમે જે રીતે વાત કરી કે લોકોના ખૂબ કહી શકાય કે શ્રદ્ધા છે, લોકોની જે ભાવના છે, કેવા ફોન આવતા હોય છે, કેટલું દુઃખ થતું હોય છે, કેટલો ગુસ્સો આવતો હોય છે? ફોન તો બાપુ અમને એટલા માટે કરે કારણ કે તમે અમારો ફોન કે વિડીયોમાં તમે લ્યો તો એની લાગણી બધાની એક છે. સવારથી ફોનમાં બેટરી હાવ ખલાસ થઈ ગઈ, હો ચાર્જ હતી, મારે પાછી ચાર્જમાં મૂકવી પડી. કેટલા જવાબ દેવા બધાને કે ભાઈ આનો તો જવાબ દેવો જ જોઈએ, આનો જવાબ દેવો જોઈએ. આનો જવાબ તો દઈ દીધો એટલે જેને માફી માંગી. હજી પણ એમ કે અમે જ્ઞાન લઈને બેહતા. તારી પાસે જ્ઞાન શું છે ભાઈ? જ્ઞાન જેવું નામ નિશાન છે? આખા દેશમાં સવારથી આ વાત તે કાલથી ગોટે ચડાવી દીધી છે. એની સજા બાપુ એને ઉપરવાળો દે. ઉપરવાળો એટલે એની ઉપર તો આ રાકેશ પ્રસાદ ને છે વડતાલના જમીન, એને બેહાડી દઈ કરે. તો ગિરીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગિરીશ કોટેચા, અને તેમને જે રીતે વાત કરી કે હાલમાં જે વિવાદ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જલારામ બાપાના ભક્તો છે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રોષ જોવા મળી રહ્યો છે, દુઃખ જોવા મળી રહ્યું છે, કારણ કે જે પ્રકારે તેમને વાત કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે રીતે તેમને ટિપ્પણી કરી હતી, વિવાદિત ટિપ્પણી, તેને લઈને હાલ તો ન માત્ર કોઈ એક સમાજ પરંતુ તમામ લોકો છે જે જલારામ બાપાના ભક્તો છે તેમાં અત્યારે રોષની લાગણી છે તે જોવા મળી રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.